અને હવે ક્રિકેટને લગતા મહત્વના સમાચાર મળી રહ્યા છે। આઈપીએલની 25મી મેચમાં ગુજરાત ટાઇટન્સની શાનદાર જીત થઈ છે। ગુજરાત ટાઇટન્સે કોલકાતા નાઇટ રાઇડર્સને હરાવ્યું। ગુજરાત ટાઇટન્સે 5 વિકેટે મેળવી શાનદાર જીત। કોલકાતા નાઇટ રાઇડર્સે 181 રનનો ટાર્ગેટ આપ્યો હતો। શુભમન ગિલની 50 બોલમાં 86 રનની શાનદાર ઇનિંગ જોવા મળી છે। અમદાવાદના નમો સ્ટેડિયમમાં રમાઈ હતી આ મેચ। आज अंगे વધુ વિગત આપી રહ્યા છે અમારા સંવાદદાતા મૌલિક ઉપાધ્યાય, જેઓ સીધા અમારી સાથે લાઈવ જોડાયા છે। આ મૌલિક, જણાવશો જે વિકેટ જેટલી વિકેટે આ જીત હાંસલ કરવામાં આવી તેમાં વિનિંગ ફેક્ટર્સ આપના મતે કયા કયા રહ્યા હતા અને ક્રિકેટ રસિકોમાં કેવો ઉત્સાહ? બિલકુલ, અત્યારે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાત ટાઇટન્સ છે તે મેચ જીતી ચૂક્યું છે। ફેન છે મોટી સંખ્યામાં અહીંયા ખુશ છે તે જણાઈ રહ્યા છે। સ્ટેડિયમની બહાર પણ લોકો છે તે નીકળી રહ્યા છે। સ્ટેડિયમની બહારના દ્રશ્યો છે કે જે રીતે શુભમન ગિલ છે તેને જોવા માટે ન માત્ર ગુજરાત પરંતુ અલગ અલગ રાજ્યમાંથી લોકો છે તે પહોંચ્યા હતા। ત્યારે અહીંયા જે ફેન્સ છે તે પણ ગુજરાત ટાઇટન્સને સપોર્ટ કરવા પહોંચ્યા છે। તેમની સાથે વાત કરીશું। जीटी ने मैच जीत लिया है, क्या किसका परफॉर्मेंस आपको ज़्यादा पसंद है? ऑफ कोर्स प्रिंस हमारा शुभमन गिल। कैसा रहा मैच आज? बहुत अच्छा मैच रहा। लास्ट टाइम तो शुभमन गिल खेल नहीं पाया, उसका हमको बहुत अफसोस था, बट इस बार वो खेलने आया तो उसने तो मौके पे चौके मार ही दिए। शुभमन गिल अभी तक इतना ज़्यादा अच्छा परफॉर्मेंस नहीं था, आज शानदार इनिंग। जी, शुभमन गिल अभी तक खेल नहीं पाया था अच्छे से, आज शानदार इनिंग्स उन्होंने खेली। उन्होंने दी, बहुत अच्छी थी और आई लव इट बिकॉज उस अगले मैच वो खेल नहीं पाए थे तो हमको अफसोस हुआ था, पर ठीक है, पर आज आके उन्होंने बहुत अच्छा कमबैक किया। वी लव्ड इट। आप किसको सपोर्ट कर रहे थे? ऑलवेज शुभम गिल। हम हमेशा जीटी को ही सपोर्ट करते हैं और शुभम गिल को ही करते हैं, वो बहुत अच्छा बैटिंग करता है। चीयर्स कर दो एक बार जीती। એટલે આ રીતે ઉત્સાહ છે તે જોવા મળી રહ્યો છે। અન્ય પણ ફેન છે, તેમની સાથે વાત કરીશું। આજની મેચ ગુજરાત ટાઇટન્સ અને કોલકાતા સતત મેચ છે તે હારતું આવ્યું છે। 5મી મેચ હાર્યું છે, ગુજરાત 3જી મેચ જીત્યું છે। શું કહેશો આજની મેચ? શુભમન ગિલ ખૂબ જોરદાર બેટિંગ કરી। શુભમન ગિલની બેટિંગ જોવાની ખરેખર બહુ મજા આવી અને કોલકાતા નાઇટ રાઇડર્સ તો એવું કહેવાતું હતું કે ભાઈ આઉટ ઓફ ફોર્મ જ હતું। સલંગ 5મી મેચ હાર્યું હતું એટલે આ મેચ બી લગભગ હારવાનું એ નિશ્ચિત હતું, પણ શુભમન ગિલની બેટિંગ ખરેખર બહુ જોરદાર હતી અને મેચનો કંઈક આનંદ અલગ આવે, એમ બહુ મજા આવી। આ રીતે સ્ટેડિયમની બહાર જોઈ શકો છો કે મેચ પૂરી થઈ છે। ત્યારે આજની જો બંને ટીમની વાત કરીએ તો ગુજરાત ટાઇટન્સ અને કેકેઆર છે, બંને વચ્ચે મુકાબલો હતો। પહેલાં કેકેઆરે બેટિંગ કરતાં 180 રન છે તે બનાવ્યા હતા। સેકન્ડ બેટિંગ કરતાં જે ગુજરાત ટાઇટન્સ છે તેના શુભમન ગિલ જે કેપ્ટન છે તેમને શાનદાર 86 રનની ઇનિંગ્સ છે તે રમી હતી। કોલકાતાની વાત કરીએ તો કેમરોન ગ્રીન સિવાય તમામ જે બોલર માફ કરશો કેમરોન ગ્રીન સિવાય જે તમામ બેટ્સમેન છે તે તેમનું પરફોર્મન્સ ન કરી શક્યા ને તેના જ કારણે ટીમ છે તે મિડલ ઓવરમાં લથડી હતી ને તેના જ કારણે 180 રનનો જે રન છે તે થઈ શક્યા હતા। જ્યારે તેના જવાબમાં જે જીટી છે તેની શાનદાર શરૂઆત થઈ હતી અને શુભમન ગિલ ત્યારબાદ જોસ બટલર જે રીતે પાર્ટનરશિપ કરી અને તેના જ કારણે જીટી છે તેની જીત થઈ છે। જી મૌલિક, ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા બદલ, સમગ્ર માહિતી આપવા બદલ। તો આઈપીએલની આ 25મી મેચ ગુજરાત ટાઇટન્સ માટે શાનદાર જીત હાંસલ કરી છે। ત્યારે ગુજરાત ટાઇટન્સે કોલકાતા નાઇટ રાઇડર્સને હરાવ્યું છે અને અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આ મેચ યોજાઈ હતી, જેમાં ટાઇટન્સે 5 વિકેટે જીત હાંસલ કરી છે। કેકેઆર એ 181 રનનો ટાર્ગેટ આપ્યો હતો।